પોતાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે। શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અડાજણ, વરાછા અને રિંગ રોડ સહિતના વિસ્તારોમાં આગળની હોટલોને મેન્યુમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડી છે। નાના વેપારીઓ ગેસના ભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવતા હોવાનું પણ સામે આવ્યું છે। ગેસ એજન્સીઓ પર લાંબા સમય સુધી રાહ જોવા છતાં સિલિન્ડર ન મળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગેસ એજન્સીઓની તપાસ હાથ ધરાઈ છે। સાથે જ સમગ્ર મામલે એસઓજી અને પોલીસની ટીમો પણ સક્રિય બની છે। ગેસના જથ્થાની સંગ્રહખોરી કરીને કાળાબજારી ન થાય તે માટે પોલીસ દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। આજે ડીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।